લાડુ વાર્યા લોહીના. ઓહો. હાથ લોહીના. એટલે હું કે આ હુરો છે ભીલ કે બંદૂક નારી રાખીને કાપી નાખી. ઉहाँથી રવાના થયા ને ત્યાં અહીંયા ચણુઠ્યો વીડો કહેવાય. બરોબર. ઉहाँ ભીલ કે આ આદમીને મરાય આ ભાણેની. પછી અહીંયા ભીલને બંદૂક ઘણી ભાણીને મારી નાખી. એ કે હું તારા ભેગી છું ત્યાં ઉતરાતો ઢેબો અને ઢેબામાં તરસુર ન હોય ને તો હું મુંબઈ નહીં. મિત્રો, કચ્છના એક નાના એવા ગામડામાં આવેલી એક અદ્ભુત જગ્યા, જે જગ્યા ઉપર મોમાઈ માતાજીના બેસણા છે. તો ચાલો સાથે મળીને આજે આ મોમાઈ માતાજીના દર્શન કરીએ અને જાણીએ કે આ નાના એવા વગડામાં આવેલા આ સરસ મજાના મંદિરનો શું ઇતિહાસ છે. એવું માનવામાં આવે છે કે આ જગ્યા પર માતાજી સ્વયં પ્રગટ્ય થયેલ છે અને આ જગ્યા હલરા ગામમાં આવેલી છે, જે ગામનો પણ એક અદ્ભુત ઇતિહાસ રહ્યો છે. તો આ માતાજીનું મંદિર અને આ ગામનો શું ઇતિહાસ છે, ચાલો સાથે મળીને જાણીએ. જય માતાજી. ફ્રેન્ડ્સ, આ વિસ્તાર જોશો ને તો એકદમ નિર્જન વિસ્તાર છે. આ જગ્યા ઉપર માણસો આપણને કોઈ દેખાતા નથી, બટ આ જગ્યા પર માવડી બિરાજમાન છે. મોમાઈમાના દર્શન કરીએ સાથે મળીને. આ જગ્યા પર થોડું ઘણું કામ પણ ચાલતું એવું લાગે છે. આપણે ત્યાંથી આગળ જતા હતા, પણ થોડુંક આગળ નીકળી ગયું. મને એવું થયું કે ભાઈ આ જગ્યા પર માતાજી બિરાજમાન છે, તો તમારા સૌના અને હું પણ દર્શન કરી લઉં માતાજીના. તો આ રીતની કંઈક જગ્યા છે, અંદર જઈએ. જય માતાજી. ખૂબ જ સુંદર એવું આ પટાંગણ છે અને પટાંગણમાં સામેની બાજુએ માતાજી બિરાજમાન છે. શ્રી મોમાઈ માતાનું આ મંદિર, અને દર્શન કરીએ આ જગ્યા પર મોમાઈ માતાજીના. જય માતાજી. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર છે ને આપણું કોઈ પણ પ્લાન હતું નહીં આવવાનું, પણ મેં તમને ઘણીવાર વિડીયોમાં કીધું છે કે આપણે એવી રીતે વિડીયો બનાવીએ છીએ કે બસ વિડીયો બની જાય છે. તો અગેન આજનો વિડીયો કંઈક એવો છે. આ જગ્યા ઉપર મારો કોઈ પણ પ્લાન નહોતો, પણ હવે કદાચ આ જગ્યા આપણને બોલાવતી હોય કે માતાજીનો હુકમ હોય તો આપણે જગ્યા પર આવ્યા છીએ. આગળ નીકળી ગયા હતા, બટ સ્ટીલ આપણે આ જગ્યા પર આવ્યા છીએ અને સરસ મજાના દર્શન કરીએ આપણે માતાજીના. જય માતાજી. જય શ્રી મોમાઈમાં. ખૂબ જ અદ્ભુત મંદિર છે ને મોમાઈ માતાજી આ જગ્યા પર સાક્ષાત બિરાજમાન છે. વાહ. અંદર જુઓ સાહેબ, અંદર છે ને સામેની બાજુએ આરતીનો ઢોલ છે અને કેવી સરસ બધી વસ્તુઓ છે આ જગ્યા પર. વાહ. જય માતાજી. જય મોમાઈમાં. ફ્રેન્ડ્સ, આશા છે કે આપ સૌને ખૂબ સરસ મજાના દર્શન થયા હશે મોમાઈ માતાજીના. માતાજી આપ સૌની મનોકામના પૂરી કરે. તો આ હતું મોમાઈ માતાજીનું મંદિર, જે એક વગડામાં આવેલું છે. હલાર કરીને ગામ છે, હલરા કે હલાર કે એવું સમથિંગ કંઈક ગામ છે. આ જગ્યા પર આ મંદિર આવેલું છે. અને મંદિર વિસ્તારની વાત કરું તો આ જગ્યા ઉપર આ રીતનું એક પટાંગણ છે. કદાચ માનો ને કે 100 કે 1000 લોકોની આસપાસ લોકો થઈ ગયા હોય તો આરામથી આ જગ્યા ઉપર ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવી હોય તો થઈ જાય એવું છે. આ જગ્યા પર 2 ઓરડીઓ છે. એકમાં આ રીતનું છે, એ ત્યાં તાળું મારેલું છે. જગ્યા ઉપર ચકલીઓ માટેના માળાઓ પણ તમે જોઈ શકો છો. અને મંદિરના પાછળ વિસ્તારની વાત કરીએ તો આ રીતનો કંઈક વિસ્તાર છે, વાડી વિસ્તાર આવી જાય છે આ જગ્યા પર. અને આ રીતનું કંઈક લોકેશન છે. વાહ, જોરદાર. ફ્રેન્ડ્સ, આવી જગ્યાઓ બહુ ઓછી જોવા મળતી હોય છે, જે આપણે આજે જોઈ છે. માતાજીના ખરેખર અદ્ભુત દર્શન કર્યા છે. આ જગ્યા ઉપર યજ્ઞ કુંડ પણ આપણે જોઈ શકીએ છીએ. વાહ. જય માતાજી. જય શ્રી મોમાઈમાં. જય માતાજી. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ખૂબ સરસ મજાના માતાજીના દર્શન કર્યા છે. હવે આ જગ્યા પર આપણી સાથે અરવિંદભાઈ જોડાયા છે, જે મોમાઈ માતાજીના ભુવા જે છે એમના દીકરા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીએ કે આ માતાજીનો શું ઇતિહાસ છે. કેમ છો અરવિંદભાઈ? મજામાં? બસ મજામાં. અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ દર્શક મિત્રો જાણવા માંગશે કે આ કચ્છની ધરતી ઉપર આવી જગ્યાએ જે માતાજી બિરાજમાન છે એનો શું ઇતિહાસ છે? આ ઇતિહાસ એવા છે કે અમારા દાદા વાગણના વીર ભમા ભાલાજી, વાગડના વીર કહેવાતા. વાગણના વીર કહેવાતા, ભમા ભાલારા. બરોબર. એમનો ઇતિહાસ છે કચ્છ કલાધારમાં. જૂના કચ્છ કલાધાર હતા, એમાં ઇતિહાસ છે. બરોબર. એ અહીંયાથી જૂનો અમારો ગામ કચ્છમાં વલ્લી સાંકરા, જૂના વલ્લી સાંકરા, ત્યાંથી ભુજરાજા છટક્યા હતા, ત્યાંથી નીકળી ગયા. પછી આ બાજુ આવ્યા, આ બાજુ અહીંયા આવી
કંદકોટમાં વસાવટ કરી. હમ નાથજી મંદિર ગઢ ઉપર ત્યાં રહ્યા, ત્યાં રાજ કર્યો. ત્યાંથી પછી નીકળ્યા આયા અહીંયા. અહીંયા વાંટ નાખી. બરોબર. આ પહેલાં ભમાઓ ભાલારાની વાંઢ કહેવાતી. બરોબર. અત્યારે માતાજી ભેગા અહીંયા પ્રગટ થયા. અચ્છા, આ જગ્યા પર જે માતાજી છે એ પ્રગટ થયેલા છે. ઓકે. એ અમને પ્રમાણ આપ્યો હતો કે ફલાણા જગ્યાએ જા, ત્યાં હું તારા ભેગી છું. હું આ જઈને વાંઢ નાખ ત્યારે હું ઉપર ટીમી માથે ડાયરેક્ટ પ્રગટ થાય છે. બરોબર. પ્રમાણ આપ્યો, પછી અહીંયા મંદિર બનાવ્યું. દાદા પહેલાં આપનું નામ જણાવો. મારું નામ ભૂરો. બરોબર. શું નામ? ભૂરા ખેંગા. ભૂરાભાઈ. ઓકે ભૂરાભાઈ, તો આ જે માતાજીનો ઇતિહાસ છે એના વિશે આપણે વાતચીત કરીએ. આ માતાજી ભમો અહીંયા અમે વાલીના ઉમાંથી 2 ભાઈ છટક્યા એટલે આયા અહીંયા હલરા ઢેબો કહેતા અહીંયા રોકાણા. એટલે ઘરજી ખબર નહીં, અહીંયા રોકાણા. એમને બોલવા ગયો. અહીંયા રોકાણા એટલે પછી કોઈ ઓહવાળા આમણેથી તેડી આવ્યા, કોઈ રબારી તેડી આવ્યા, એમ કરીને અહીંયા ગામ વહાયો હલરા. પછી રા ખેંગારે અહીંયા તેડાયો કે હું તને 12 હાથીડાની જમીન દઉં છે, હું ભમો છું. પછી મોરબીનો કે મને સલામ ભર ને સલામ ભરી એટલે 12 હાથીડાની જમીન દીધી. આ 12 હાથીડાની જમીન હલરાવા મને આપી. પછી આધોઈના ગઢની ચોકી કરતા હતા. આધોઈના ગઢની ચોકી કરતા હતા. એમાં ભીલ અને એક મામો એક ભાણેજ એ અહીંયા કનેરી હતી મકાનની, એને તૂટી એટલે હું મરી ગયો. એટલે કેણે માર્યો છે ભમે, અને ભમાનું કાંઈ હતો જ નહીં. એટલે ઓને રાખ્યા નજરમાં કે ભમાને મારી નાખી. એ ગયા ભમાને મારવા, ભમાને માર્યો. ભમાને માર્યો ક્યાં? ચાંદરાળી કોટડે. બરોબર. હું ખાંભી છે મારી ભમાની. પછી અહીંયાથી ઘોડો લઈને જતા હતા, બેને ના પાડી ભમા જા નહીં છે, હું ભમો પાછો વરીશ નહીં. બંદૂક હતી, ભાણે જ લઈ લીધી. મેં હુરું ભાંગ્યું. બરાબર, હુરું ભાંગ્યું, બંદૂક વછોડી નહીં છે, હે ઠપ હડુઆ છે, ભાણે ખૂટ્યો ને હું મારી નાખ્યો. એટલે હાથ લાડુ વાર્યા લોહીના. ઓહો. હાથ લોહીના. એટલે હું કે આ હુરો છે ભીલ કે બંદૂક નારી રાખી લે કાપી નાખી. ઉहाँથી રવાના થયા ને ત્યાં અહીંયા ચણુઠ્યો વીડો કહેવાય. બરોબર. ઉहाँ ભીલ કે આ આદમીને મરાયો આ ભાણેજી. પછી અહીંયા ભીલે બંદૂક ઘણી ભાણીને મારી નાખી. બરોબર. આટલી ઇતિહાસની ખબર છે. વાહ. આમાં માતાજી ક્યારે પ્રગટ થયા? માતાજી ઈ મુંબઈ મોરે ગયા હતા. મોમાઈ મોરે ગયા. બરોબર. ઈ કે હું તારા ભેગી છું, ઉતરાદો ઢેબો, અને ઢેબામાં તરસુર ન હોય ને તો હું મુંબઈ નહીં. બરોબર. પછી ત્યારે આ જગ્યા પર ત્રશુલ નીકળ્યું. હા, તો અહીંયા ખાંભી હતી, જૂનો ખાંભો અત્યારે ખૂતો છે. બરોબર. પ્રગટ છે. ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં જોડાવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ફ્રેન્ડ્સ, આ રીતનો કંઈક ઇતિહાસ છે મોમાઈ માતાજીનું. આજે આપણે હલરા ગામે મંદિર જોયું છે. આ વગડામાં આવેલું માતાજીનું અદ્ભુત મંદિર જે છે એના દર્શન કર્યા છે. મને આશા છે કે આપ સૌને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલન દાણીધારી અને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. જઈ રહ્યા છીએ આગળ, એકલધામ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને સાહેબ જુઓ, આ સાબિતી છે સાહેબ, આ સાબિતી છે કે આપણે રણ પ્રદેશમાં આવી ચૂક્યા છીએ, છે ને. વેલકમ ટુ કચ્છ. કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે.